નમસ્કાર મિત્રો, યુટ્યુબની અંદર તમારું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે આપણે વાત કરી રહ્યા છીએ સોનત ગ્રામ પંચાયતની આગળ આપણે હાજર છીએ અને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે અવારનવાર અનેક વખત આપણે રજૂઆતો કરી છે। તો કેમેરામેનને કહીશ કે બતાવવાની કોશિશ કરશો કે ગંદકીનું સામ્રાજ્ય છે, આપણે અનેક વખત વિડીયો બનાવી અને લોકો સુધી પહોંચાડ્યા છે અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આપણે કામગીરી કરતા હોઈએ છીએ। તમે જોઈ શકો છો, કેમેરામેનને કે જે થોડાક નજીક આવીને બતાવો કે અનેક વખત રજૂઆત કરી છે। 15 દિવસથી પણ વધારેનો સમયગાળો થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે કચરાના ઢગલા પડ્યા છે, તેમ છતાં તલાટી કમંત્રીને પણ રજૂઆત કરવામાં આવેલી છે અને સરપંચશ્રીને પણ રજૂઆત કરવામાં આવેલી છે। તેમ છતાં જાણે કે ગ્રામ પંચાયત છે એ ઊંઘતી નજરે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને ગ્રામ પંચાયતને એવું લાગી રહ્યું છે કે એમને કોઈ કામ કરવાની ઈચ્છા નથી અને ગ્રામ પંચાયતને ફક્ત વાહવાહીમાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે। અને બીજો પ્રશ્ન એ છે કે તમે જોઈ શકો છો કે આ ગ્રામ પંચાયત નથી, આપણને બધા લોકોનો ખ્યાલ છે કે આ એક તાલુકા લેવલે છે ત્યારે આ આપણને અનુદાન 5 લાખ રૂપિયા આપવામાં આવ્યું હતું અને લાઇબ્રેરી માટે આપવામાં આવ્યું છે, તેની પણ મેં રજૂઆત કરેલી છે અને કે હાલ પણ ગ્રામ પંચાયત ચલાવવામાં આવે છે કે ગ્રામ પંચાયતને તબદીલ કરવામાં આવે અને લાઇબ્રેરી ચાલુ કરવામાં આવે, કેમ કે બાળકોના ભવિષ્યની અંદર પણ ચેડા થઈ રહી છે। પુસ્તકાલય તરીકે ઉપયોગ કરવામાં આવવો જોઈએ કે પુસ્તકાલય તરીકે નહીં પણ ગ્રામ પંચાયત ચલાવવામાં આવેલી છે। ઘણી વખત મેં તલાટી કમંત્રીને પણ રજૂઆત કરેલી છે, સરપંચશ્રીને પણ રજૂઆત કરેલી છે, પણ તેમ છતાં મીડિયાની આગળ બોલવા માટે અધિકારીઓ તૈયાર હોતા નથી। તો તમે જોઈ શકો છો કે ભૌતિક સગવડો પણ ઘણી બધી હોતી નથી, ખુરશીઓ ફક્ત 4-5 હોય છે, લોકો અવર જવર કરતા હોય છે ત્યારે ખુરશીઓની વ્યવસ્થા હોવી ખાસ જરૂરી છે। અને બેનને મેં પહેલાં પણ રજૂઆત કરી હતી કે ટાઈમ ટેબલ આ લગાવવામાં આવે કે કયા વારે તમે હાજર રહો છો, કેટલા સમયે આવો છો, તો લોકોને પણ હાલાકી ના પડે। પણ બેન પણ એવું માને છે અને મનમાની કરતા હોય એવું લાગે છે કે જવાબ આપતા અધિકારીઓ જે સરકારનો પગાર લે છે, જે સરકારના દ્વારા એમને પગાર આપવામાં આવે છે, ત્યારે આપણે કંઈ પ્રશ્ન કરીએ છીએ ત્યારે આપણને વ્યવસ્થિત રીતે જવાબ પણ અધિકારીઓ આપતા નથી। ત્યારે બેનને કહેવા એ માંગુ છું કે બેન, આ પુસ્તકાલય છે તબદીલ ક્યારે થશે? અને ટાઈમ ટેબલ ક્યારે લગાવવામાં આવશે? અને તમે જે ગંદકી છે મહિનાથી વધારે સમય થઈ ગયો છે અંદાજે, હા, તો તમે ટાઈમ ટેબલ લગાવવામાં આવે, ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવે અને લોકોને આગળ ના પડવી જોઈએ। ખાસ મુદ્દો આ જ છે, અમારે કોઈનું અધિક કરવા માટે અમે આવતા નથી, લોકહિતના પ્રશ્નો ઉપાડીએ છીએ। તમે જોઈ શકો છો મીડિયાના માધ્યમ થકી કોઈ ભૌતિક સગવડો પણ નથી, તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારની। અને જ્યારે પણ કોઈ પ્રશ્ન કે જવાબ કરીએ છીએ ત્યારે અધિકારીઓ ફક્ત આપણને લોલીપોપ આપતા હોય છે કે કરી દેવામાં આવશે, પણ ક્યારે કરવામાં આવશે આ એક મોટો સવાલ છે। અને તમે જુઓ છો કે વિકાસની વાતો કરતી આ ગ્રામ પંચાયત, તમને હજી પણ દ્રશ્યો બતાવવા માટેની કોશિશ કરી રહ્યો છું કે તમે જુઓ, રોડ જુઓ, રસ્તા જુઓ અને એની ભૌતિક સગવડો તમે જોઈ શકો છો કે વિકાસ કઈ જગ્યાએ તમને દેખાઈ રહ્યો છે। વિકાસના નામે ફક્ત વાતો કરવામાં આવે છે, સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે, પણ સ્વચ્છતાના ધજાગરા ઉડી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે। તમે જુઓ છો સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે।